તો વૈશ્વિક યુદ્ધની અસરોના પગલે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પેટ્રોલ ડીઝલની ભારે તંગી સર્જાઈ છે। પંપો પર વહેલી સવારથી જ ખેડૂતો અને વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી। યુદ્ધ પહેલા ધોરાજીમાં પેટ્રોલ ₹94.4 હતું, જ્યારે ડીઝલ જે છે તે ₹90.73 હતું, જે ક્રમશઃ હવે વધીને 23 મેના રોજ પેટ્રોલમાં પણ 3.84 અને ડીઝલમાં ₹4.96 નો તોતિંગ વધારો નોંધાયો છે। કાળઝાળ ગરમી અને તડકામાં પણ લોકો સમયસર અને પૂરતું ઈંધણ ન મળતા હાલાકી વેઠી રહ્યા છે, જેને કારણે સ્થાનિક ખેતીકામ અને વાહન વ્યવહાર પર તેની માઠી અસર વર્તાઈ રહી છે। પૂરતો સ્ટોકમાં કાંઈ મળતું નથી। 500-1000 રૂપિયાનું મળે છે, એમાં કાંઈ ભેગું થતું નથી। ક્યાંયનો અમે મારી પાસે ગાડીઓ છે, તો કોઈ જગ્યાએ ક્યાંય ભેગું નથી થતું ને કોઈ સક્રિય નથી થતું। ડીઝલમાં ભાવ વધારે આવ્યો, આજે શું કરશો? આ ડીઝલમાં ભાવ વધારે આવ્યો, ભલે ભાવ વધારે આવ્યો, એક બે ટન કરીને એનાથી ફૂંકાય, પણ માલ ટૂંકમાં જડી રહેતું હોય ને તો ભાવ ભલે વધારે આવ્યો એનાથી ફૂંકાય। 5 લીટર દે એમાં તો અડધું તો બળી જાય છે, અડધું હાથમાં આવે છે। ગામમાં હાલતી નથી, શું કરવું? આજે ભાવ વધારે આવ્યો, શું કહેશો તમે? ભાવ વધારો તો સરકાર દેવાની જ છે હમણાં। ખેતરમાં ખેતીમાં કઈ તકલીફ પડે છે? ખેતીમાં તો હવે તકલીફ તો પડે, બીજું તો શું થાય હવે? ડીઝલના ભાવ પેલા 3 રૂપિયા વધ્યા, પછી 94 પૈસા વધ્યા, પછી આજે પાછા 94 પૈસા વધ્યા। શું ભાવ છે ડીઝલનો અત્યારે? ડીઝલનો અત્યારે 95 રૂપિયા ને 70 પૈસા ભાવ। અત્યારે કેવી અછત છે ને? અછત એટલે ખેડૂત બહુ હેરાન થાય છે બધી રીતે। ભલે ભાવ વધારો કર્યો એ અછતના હિસાબે વ્યાજબી છે, પણ પૂરતા પ્રમાણમાં મળી રહી છે ખેડૂત